બાપુ આપના આશીર્વાદથી લોક સંગીત લઈને અમે દેશ અને પ્રદેશમાં દુનિયામાં ઘણા દેશમાં ફર્યા, ઘણા બધા પૈસાવાળાને મળ્યા, કરોડોપતિ મિલિયનર હોય, કોઈના ખિસ્સામાં મેં 2 મોબાઈલ ન જોયા. આયા મારા દીકરા 3 મોબાઈલ રાખ્યા. હું ગોતું છું ધંધા શું કરે છે આ લોકો. એમાંનો એક મોબાઈલ કાઢો મારા બાપ, ડિજિટલ આરતી. ધીંતાક ધીંતાક કે દીવડા જગમગ જગમગ થાય થાય થાય. જય હો. એ આરતી મોગલ માની થાય, આરતી મછરાળી માવડીની થાય, દીવડા જગમગ જગમગ થાય. જગમગ. પોતપોતાના હાથમાં રહેલા દીપકને લઈને નીચે બેસી જવા માટે વિનંતી, દરેકને વિનંતી, પોતપોતાની જગ્યાએ બેસી જાય. બેસી જાઓ, બેસી જાઓ. આપણે બધા મોગલ છોર છે, બધા સ્વયંસેવક છે, પોતપોતાની શિસ્ત પોતાએ રાખવાની છે. પોતપોતાની જગ્યાએ બેસી જાઓ ભાઈ. માન તો તમને જગ્યા મળી મારા બાપ, બેસી જાઓ. એ આરતી ભગુડા ધામે થાય થાય, આરતી માંગલ માની થાય, ભાણું બા દીવડા જગમગ જગમગ થાય. એ બેહી જાઓ, બેહી જાઓ. જે નો બેહે એની માના સોગન છે ભાઈ. આપણી માથી વાલું જગતમાં કોઈ નથી. માના હમ છે બે નો. આ ભમાર મારો બાર કરશે જો તમે. માતાજી હાર ફૂલડાનો મેં ગૂંથી લાયા, માતાજી હાર ફૂલડાનો મેં ગૂંથી લાયા. માતાજી તમે પહેરો તો સુખ થાય, જગદંબા તમે પહેરો તો રે સુખ થાય, દીવડા જગમગ જગમગ થાય. મોગલ માતની, સોનબાઈ માતની, આદિશક્તિ અંબે માતની, દ્વારિકાધીશની, હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, સોમનાથ મહાદેવની, ભારત માતાની, કાશી વિશ્વનાથ મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા. જય હો. પોતપોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી દરેક દાતાઓને પણ. મંડોરા જીતેન્દ્રસિંહ રણજીતસિંહજી બદરખાન, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ તરફથી 1,01,000 રૂપિયા રોકડા અત્રે આપવામાં આવશે. ધન્યવાદ, ધન્યવાદ. અમારો કચ્છથી પધારેલ ભાઈ માણેક ગઢવી તરફથી 51,000 રૂપિયા માતાજીના ચરણે મૂકવામાં આવે છે. ધન્યવાદ. તાળીના ગડગડાથી વધાવજો. માયુભાઈ, રામભાઈ કોક આવો, આયા લઈ જાઓ રકમ. આવો હવે આવે આપની સમક્ષ આવે છે. સુરેન્દ્રનગરથી યોગેશભાઈ સોની પરિવાર તરફથી 51,000 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. કાર્યક્રમનો આગળનો દોર અમારો મીઠડો માલધારી પોપટ માલધારીને વિનંતી કરું કે આવે અને આગળના કાર્યક્રમની રજૂઆત કરે. પોપટભાઈ માલધારી, તાળીના ગડગડાથી વધાવો પોપટલાલને.
મોગલ યાર, જય મને મોગલ લાખ રૂપિયા હો, એક જય મોગલ જય હો. આપ સૌ માંગલ છોરુને મારી વિનંતી, પૂજ્ય બાપુ આપણા 29મા પાટોત્સવમાં સાહેબ આપ સૌ જાણો છો, આપણે બધાએ ટીવીના માધ્યમથી જોયું છે કે બપોરના કથાને વિરામ આપ્યા પછી તરત જ પૂજ્ય બાપુ સીધા જ ભાવનગર અને ભાવનગર આજુબાજુના જે કાર્યક્રમોમાં બધે ઉપસ્થિત રહી અને આપણા માંગલધામ ભગુડામાં સૌ માંગલ છોરુના એક ઉત્સાહમાં વધારો અને પૂજ્ય બાપુના શુભ આશીષ માટે પૂજ્ય બાપુ અત્યાર સુધી આપણી વચ્ચે રહ્યા છે. ત્યારે મારા તમામ માંગલ છોરુને વિનંતી, ભાઈ રસ્તામાં આપ સૌ થોડીક સાથ અને સહકાર આપજો, અમારા સ્વયંસેવક ભાઈઓને, બાઉન્સર મિત્રોને. અને પૂજ્ય બાપુ જ્યારે આપણી વચ્ચેથી જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ દૂરથી દર્શન કરીશું અને સૌ દૂરથી આપણે પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરશું. સૌને મારી વિનંતી, પ્રેમથી સૌ પોતાના સ્થાન પર બેસી જશે. આગળ અહીંયાથી એક પછી એક કલાના સાધક સ્ત્રીઓને હું અહીંયાથી જેમ રજૂ કરું એ પ્રમાણે આપણે સૌએ સાંભળવાના છે. ત્યારે સોનામાં સુગંધ ભળે એમ આપણા માંગલધામ તીર્થભૂમિ ભગુડાની પવિત્ર ધરતીમાં હરિહરાનંદ ભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ભારતીય આશ્રમ જુનાગઢ અને સરખેજથી. તો પૂજ્ય બાપુનું સ્વાગત કરવા માટે હું મહેશદાન બાપુ અને રામભાઈને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુ અને સાથે આપણા સૌના લોક લાડીલા માનનીય ધારાસભ્ય શ્રી પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરું, પૂજ્ય બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુના શ્રી ચરણોમાં પ્રણામ સાથે આવકારીએ માંગલધામ ભગુડાની આ પવિત્ર ધરતીમાં. એ હજી બેસી જાઓ, આ કાર્યક્રમની માત્ર ને માત્ર ભજનની શરૂઆત, માતાજીના ભાવની શરૂઆત, આપણા સૌના લોક લાડીલાને સૌના દિલમાં જેનું સ્થાન છે એવા મુરબ્બી શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને આપણે સાંભળ્યા. હજી કલાના ઉપાસકો આપણી વચ્ચે એટલા બધા સૌ માતાજીના શ્રી ચરણોમાં પોતાનો ભાવ લઈને જ્યારે આવ્યા છે એવા જ આપણા દીપક બાપુએ સરસ અહીંયાથી ગણપતિ વંદનાથી આપણા આ કાર્યક્રમને શરૂઆત કરી છે. ત્યાર પછી મુરબ્બી શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને આપણે સાંભળ્યા છે. આજના સૌ કલાના સાધકો, કલાના ઉપાસકો જે ઉપસ્થિત છે એમની હું અન્ય કલાકારને રજૂ કરું ત્યાં સુધીમાં હું અહીંયાથી નામની યાદી આપની વચ્ચે જાહેરાત કરી દઉં. હવે પછી આપની વચ્ચે માંગલમાના ભાવ, માંગલમાના એવી ચરજો, એવા ગીતો લઈ અને જેને સાંભળવા એક જીવનનો લાવો છે. સાહેબ, કચ્છના કોહિનૂર તરીકે જેની ઓળખ છે અને માતાજીની જેના પર કૃપા છે, એ 2013માં અહીંયા એમનું ગાવું ચકલી બનીને ભાલે આવતી હતી અને કાળી ચકલી બનીને માંગલ ભગુડાની ધરતીમાં અહીંયા આવ્યા હતા. એવા દેવરાજભાઈ ગઢવીને વિનંતી કરું, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણી વચ્ચે રજૂ થાય દેવરાજભાઈ ગઢવી, કચ્છ નાનો ડેરો. તો આપ સૌ શાંતિથી સાંભળજો. હવે પછી જે કલાકારોને આપણે સાંભળવાના છે, સૌ માંગલ છોરુ તરીકે અહીંયા જે આવ્યા છે એ સૌને અહીંયાથી આપણે સાંભળવાના છે. પોતાનો ભાવ લઈને આવ્યા છે. શ્રી આપણા સૌનું ગૌરવવંતું નામ, એટલે પોતે સારા કવિ પણ છે અને સારા વક્તા પણ છે, સારા ગાયક પણ છે એવા મુરબ્બી શ્રી રાજભા ગઢવી પણ ઉપસ્થિત છે. હમણાં જ જેનું સન્માન અને સ્વાગત થયું છે. સાહેબ, આ દેશ દુનિયાને અને સનાતન સંસ્કૃતિને જેને સાહિત્ય જગતને એવું સાહિત્ય આપ્યું છે ને જેની એક એક વાત મારા તમારા યુવાનો માટે થઈ અને પ્રેરણા સ્ત્રોત આજની તારીખમાં જેની આગળ આપણે સ્વર્ગસ્થ શબ્દ લગાડી ન શકીએ એવા સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવીનું અહીંયાથી જે એમના પરિવારનું સ્વાગત થયું છે. ત્યારે શ્રી બ્રિજરાજદાનભાઈ અહીંયા ઉપસ્થિત છે, સાથે અમારા મોરારી પણ અહીંયા ઉપસ્થિત છે. આજના કાર્યક્રમમાં ભજનની દુનિયામાં એક ઉજળું નામ એટલે શ્રી હર્ષુગીરી બાપુની પણ અહીંયા ઉપસ્થિતિ છે. આપણા વિસ્તારનો એક એવો માંગલમાંનો પરમ ઉપાસક અને માંગલ છોરુ તરીકે અમારા શ્રી સાગરદાનભાઈ ગઢવી પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. શ્રી મયુરદાદા દવે એટલે એક ભજન ગઝલના સારા એવા ગાયક શ્રી મયુરદાદા દવે પણ ઉપસ્થિત છે. શ્રી રાજ ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. શ્રી રાજ ગઢવી એક એવો માંગલમાંનો પરમ ભક્ત જેને કહી શકું ને, ખૂબ માતાજીના ગીતો જેના મુખેથી જેના સ્વરેથી આપણે સાંભળીએ છીએ. શ્રી ઉમેશભાઈ બારોટ પણ ઉપસ્થિત છે. એવો એક અમારો તરવૈયો કલાકાર એટલે શ્રી વિવેકભાઈ ચાંસલા પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એને પણ આપણે માણશું. કચ્છની ધરતીથી પધારેલા શ્રી અમારે બાબુભાઈ આહિર પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એવા જ એક ચારણનું ખોળ્યું એટલે શ્રી નિલેશભાઈ ગઢવી પણ ઉપસ્થિત છે, એમને પણ આપણે સાંભળશું. એક કચ્છની ધરતીના એક એવા સારા હાસ્ય કલાકાર એટલે મારા પરમ સ્નેહી મિત્ર શ્રી પિયુષ મહારાજ તરીકે જેમની ઓળખ છે પણ અહીંયા ઉપસ્થિત છે. શ્રી નાજાભાઈ આહિર જે આપણા પરંગણાનું લોક સાહિત્યકાર તરીકે જેઓનું એક આગવું નામ છે. શ્રી રમણીકભાઈ દાંધલિયા એ પણ એક સારા સાહિત્યકાર. શ્રી ભોળાભાઈ આહિર, શ્રી જિગ્નેશભાઈ કુંચાલા એ પણ અહીંયા ઉપસ્થિત છે.
અમારા શ્રી અરવિંદ ભારતી બાપુ, એટલે સૌ કલાના સાધકો જેટલા મંચસ્થ છે એટલા જ સામે બિરાજમાન છે, એ સૌને અહીંયાથી માંગલ ધામ વતી હું આપ સૌને આવકારું છું. આવો આપ સૌની શાંતિ સાથે એ બધા પાસે એક જ વિનંતી રહેશે. મારા બાપ, આ ભગુડાની ધરતી છે. આપણે અહીંયા, હું જીતુભાઈ સાહેબ અહીંયા આવ્યા ત્યારે હું એક વાત કરતો હતો. મને જીતુભાઈ સાહેબ હમણાં લઈ ગયા હતા થોડાક સમય પહેલા જ ભાદરવાની ધરતીમાં. ત્યારે એક સૂત્ર મને મળ્યું છે અને હું હમણાં રોજ બોલું છું. જીતુભાઈને મેં યાદી કરી કે જીતુભાઈ આ સૂત્ર મને અહીંયાથી મળ્યું છે, હું બહુ સાંભળું છું. એ અહીંયા જેટલા બેઠા છો એને મારી વિનંતી, મારા બાપ, અહીંયા જે શિસ્તતા છે, આપણે સૌ મોંગલ સ્વરૂપ તરીકે આવ્યા છીએ. અહીંયા કોઈ નાના મોટાનો ભેદભાવ નથી, કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી. અહીંયા બધાય માણસ પ્રવેશને પાત્ર છે. કાયમિકના માટે, હર હંમેશના માટે અહીંયા માંગલ સ્વરૂપ આપની સેવામાં હોય છે. જેમ મહેશદાન બાપુએ કીધું એમ, તો આપણે ફાલતુ બનવું છે કે પાલતુ બનવું છે એ નક્કી આપણે કરવાનું છે. અહીંયા પાટોત્સવની એક એક વર્ષના વાણાની વાટ જોઈને આપણે બેઠા હોઈએ. આ માંગલ છોરું આપણે બધાય માના પાલતુ છીએ, એટલે દુનિયામાં કોઈ ફાલતુ નો સમજી જાય એને આપણે પોતાને ખબર હોવી જોઈએ કે હું ભગુડાની ધરતીનો સેવક છું, હું માનો સેવક છું. યાર, આ માના સાનિધ્યને આપણે સૌ પાલતુ થઈને જ્યારે આવ્યા છીએ ત્યારે આવો એવા માના ગુણગાન સાંભળીએ. શ્રી દેવરાજભાઈ ગઢવી, કચ્છ નાનો ડેરો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે શ્રી દેવરાજભાઈ ગઢવી. જય ભીમ.